વેલકમ ટુ વેબગુરુ મિત્રો. આજે આપણે વાત કરવાની છે ભારતના નદી પ્રણાલી વિશે, એટલે કે ભારતની મુખ્ય નદીઓ વિશે. તો ઉદ્ગમની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની નદી પ્રણાલીને બે જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા? બે જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા જૂથમાં? તો પહેલું છે એક તો હિમાલયની નદીઓ, એક તો હિમાલયની નદીઓ અને બીજું છે દ્વીપકલ્પની નદીઓમાં. તો હિમાલયની નદીઓની બે જૂથમાં આપણી ભારતના નદી પ્રણાલીને વિભાજિત કરવામાં આવે છે. તો વાત કરીએ હિમાલયની નદીઓ. હિમાલયની નદીઓ છે એ વર્ષભરમાં કેવી કાયમી અપવહન ધરાવે છે, એટલે કે કાયમી હોય છે, બારમાસી ન એટલે દરરોજ વહેતી નદી છે. કારણ કે તેનો સ્ત્રોત છે આપણા હિમાલયના ગ્લેશિયરમાંથી ઉદ્ભવે છે અને પ્રવાહ એનો બેસિન છે લાંબો હોય છે. હિમાલય નદીનો પ્રવાહ છે એ બેસિન લાંબો હોય છે. ઊંચાઈ તીવ્ર ઘસારના પરિણામે વિશિષ્ટ કોતરો અને ઢોરાવાળી ધરાવતી ઊંડી ખીણોનું નિર્માણ કરે છે. તો યાદ રાખીશું, હિમાલયની નદીઓ છે વર્ષભરમાં કાયમી અપવહન ધરાવે છે, વિશિષ્ટ કોતરો અને તીવ્ર ઢોરાવો ધરાવતી ઊંડી ખીણોનું નિર્માણ કરે છે. અહીંથી એક ક્વેશ્ચન બની શકે મિત્રો, યાદ રાખીશું કે હિમાલયની નદીઓ કઈ ખીણોનું નિર્માણ કરાવે છે? તો ઊંડી ખીણોનું નિર્માણ કરે છે, યાદ રાખીશું. હવે હિમાલયની નદીઓ છે મિત્રો, એને 3 ભાગમાં વિભાજિત કરવામાં છે. જેવી રીતે આપણા ભારતનું નદી તંત્ર છે એ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે હિમાલયનું નદી તંત્ર અને દ્વીપકલ્પી નદી તંત્ર. એવી રીતે હિમાલયની નદીઓને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા કયા ભાગમાં? તો સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદી, આ 3 ભાગમાં હિમાલયની નદી તંત્રને વિભાજિત કરવામાં આવે છે. તો જોઈશું આપણે મિત્ર એક એક પછી સિંધુ નદીનું નદી તંત્ર, પછી ગંગા નદીનું નદી તંત્ર અને બ્રહ્મપુત્ર નદીનું. તો જોઈએ પહેલા સિંધુ નદીનું નદી તંત્ર. જોઈએ, વાત કરીએ સિંધુ નદીનું નદી તંત્ર. તો સિંધુ નદી છે મિત્રો, સિંધુ નદી. તો સિંધુ નદી તિબ્બતના માનસરોવર પાસેના ખ્વાબ ગ્લેશિયરમાંથી ઉદ્ભવે છે. એટલે યાદ રાખીશું, સિંધુ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તિબ્બતનું માનસરોવર. યાદ રાખીશું, સિંધુ નદીનું ઉદ્ભવ છે તિબ્બતના માનસરોવર. હવે સિંધુ નદી છે એનો અંત ક્યાં છે? અરબ સાગરમાં. યાદ રાખીશું, સિંધુ નદી છે આપણી જેનો અંત છે અરબ સાગરમાં થાય છે. સિંધુ નદીનો અંત અરબ સાગરમાં થાય છે. હવે સિંધુ નદી છે એને મુખ્ય 5 સહાયક નદીઓ છે. સિંધુ નદીને મુખ્ય 5 સહાયક નદીઓ છે. કઈ કઈ છે? ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ સિંધુ નદીની મુખ્ય 5 નદીઓ છે. જો યાદ રાખીશું, અહીંથી ક્વેશ્ચન બની શકે છે કે નીચેનામાંથી કઈ સિંધુ નદીની સહાયક નદી નથી? તો યાદ રાખીશું મિત્રો, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ એ સિંધુ નદીની મુખ્ય 5 સહાયક નદીઓ છે. મિત્ર આના માટે એક શોર્ટકટ શીખ છે, JCRBS. JCRBS યાદ રાખીશું. જે એટલે ઝેલમ, સી એટલે ચિનાબ, આર એટલે રાવી, બી એટલે બિયાસ અને સતલુજ. JCRBS તમે શોર્ટકટ ટ્રીક યાદ રાખજો, મેં મારી રીતે બનાવેલી છે. આ સિંધુ નદીની 5 મુખ્ય સહાયક નદીઓ યાદ રાખવાની છે. હવે સિંધુ નદી છે એમાં સિંધુ જળસંધિ કરવામાં આવી હતી. અહીંથી ક્વેશ્ચન 2 વાર પૂછાઈ ગયો છે કે સિંધુ નદી જળસંધિ ક્યારે કરવામાં આવી હતી? તો સિંધુ નદી છે જળસંધિ 1960 ભારત અને પાકિસ્તાન વચ્ચે કરવામાં આવી હતી. સિંધુ જળસંધિ 1960માં ભારત પાકિસ્તાન વચ્ચે કરવામાં આવી છે, જેમાંથી આપણું ભારત છે એ સિંધુ નદીનું પાણી 20% ઉપયોગ કરી શકે છે, તે યાદ રાખીશું. તો એ ફટાફટ એક પર રિવિઝન કરીએ. સિંધુ નદી તંત્ર વિશે આપણે વાત કરતા હતા. સિંધુ નદી છે એનો ઉદ્ભવ તિબ્બતમાં માનસરોવર, અંત અરબ સાગરમાં. સિંધુ નદીના મુખ્ય 5 સહાયક નદીઓ છે, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. સિંધુ જળસંધિ ક્યારે થઈ હતી? 1960માં. કોની વચ્ચે? ભારત અને પાકિસ્તાન. એમાંથી આપણું ભારત છે એ 20% પાણીનો ઉપયોગ કરી શકે. જોઈએ નેક્સ્ટ ગંગા નદી તંત્ર, એટલે કે ગંગા નદીનું નદી તંત્ર. હવે મિત્ર આ ગંગા નદી છે તેનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ગંગોત્રી ગ્લેશિયર. એટલે ગંગોત્રી ગ્લેશિયરમાંથી 2 નદી તરીકે ઉદ્ભવે છે, એક તો ભાગીરથી અને અલકનંદા. યાદ રાખીશું, ગંગા નદીનો ઉદ્ભવ કે તો ગંગોત્રી ગ્લેશિયરમાંથી, પણ આ ગંગોત્રી ગ્લેશિયરમાંથી 2 નદી નીકળે છે. કઈ કઈ? ભાગીરથી અને અલકનંદા. જે આ ભાગીરથી અને અલકનંદાનો સંયુક્ત પ્રવાહ દેવપ્રયાગમાં ભેગો થાય છે, તેને ગંગા નામ ઓળખવામાં આવે છે, જ્યાંથી ગંગા નામ પડવામાં છે. હવે ગંગા નદી છે અને પશ્ચિમ બંગાળમાં હુગલી તરીકે ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશમાં ગંગા નદીને પદ્મા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખીશું ફરીથી છે,
ગંગા નદીને પશ્ચિમ બંગાળમાં હુગલી તરીકે ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશમાં ગંગા નદીને પદ્મા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ ગંગા નદી છે એ બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રનું સંયુક્ત પ્રવાહ હોય એને મેઘના તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો. હવે મિત્રો ગંગા નદી છે, ગંગા નદીનો અંત ગંગા નદીનો અંત ક્યાં થાય છે? બંગાળની ખાડીમાં. એવી રીતે આપણે જોઈ ગયા સિંધુ નદી છે તેનો અંત ક્યાં થાય છે? અરબ સાગરમાં. યાદ રાખીશું, ગંગા નદીનો અંત પૂછે તો બંગાળની ખાડી, સિંધુ નદીનો અંત પૂછે તો અરબ સાગર. હવે ગંગા નદી છે એ પશ્ચિમ બંગાળમાં વિશ્વની સૌથી મોટા મુખ ત્રિકોણ દેશ ડેલ્ટાનું નિર્માણ કરે છે. યાદ રાખીશું, ગંગા નદી પશ્ચિમ બંગાળમાં વિશ્વના સૌથી મોટા મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટાનું નિર્માણ કરે છે, જે ડેલ્ટાને સુંદરવનનો ડેલ્ટા કહે છે, જે ડેલ્ટાને સુંદરવન ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ ગંગા નદી છે એને મુખ્ય સહાયક નદી કોણ છે? ગંગા નદીની મુખ્ય સહાયક નદી, તો ગંગા નદી મુખ્ય સહાયક નદીમાં યમુના, ચંબલ